છેલ્લા કેટલાય સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે। લસણ મોંઘું થતા ગૃહિણીઓનું બજેટ પણ ખુરવાયું છે। અમદાવાદમાં અત્યારે હાલ હોલસેલ માર્કેટમાં લસણ 390 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે રિટેલ માર્કેટમાં 450 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। મધ્યમ વર્ગના લોકો લસણ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરી રહ્યા છે, તેમજ જ્યાં સુધી લસણની નવી આવક શરૂ નહીં થાય ત્યાં સુધી ભાવ આ જ પ્રમાણે રહેશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે। હવે હોળી બાદ જ લસણના ભાવમાં ઘટાડો થશે તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। મોંઘવારીની તો વાત થાય એવી નથી મેડમ। આ તો અમે 500 લસણ લેતા હતા, 50-100 રૂપિયાનું લેવું પડે। ના, મોંઘવારી તો ખૂબ જ વધી રહી છે। અત્યારે જો હું દાળ લઈને આવ્યો 200 રૂપિયા કિલો છે, તુવેરની દાળ। મને કે વધારે લઈ લો, 250 થવાની। તો હવે તો પણ પગાર આવે એમ કરવાનું, પગારના તો જેમ બને એમ ઓછા થતા જાય, વધતા तो नहीं। અત્યારે मिनिमम वेज में 5 रुपया વધારે सरकार देखना पड़ता है कि पहले मैं 500 लेता था, अब किलो लेता था, अभी 250 ग्राम ही लेना पड़ता है, क्योंकि अभी गरीबी मध्यम वर्ग के लोग हैं, मतलब इसके लिए क्या है तकलीफ होती है। अभी 250 ग्राम से काम चलाना पड़ता है। तो अभी सरकार से ये गुजारिश है कि भाई थोड़ा लहसुन में और थोड़ा ये महंगाई कम करे। आवक ओછી છે બેન, એટલે લસણનો ભાવ અત્યારે બહુ જ છે અને 300, 350, 400 રૂપિયા કિલો તો બજારનો ભાવ ચાલી રહ્યો હતા હોલસેલ, અને અત્યારે રિટર્નમાં અમે વિકી છે 400 રૂપિયા કિલો। લસણની આવક અત્યારે ઓછી છે, એટલે લસણ અમે હોળી પછી આવે આવક, પછી નવું લસણ આવે પછી ભાવ ઓછા થાય। અત્યારે તો અમે આવક ઓછી એટલે અત્યારે તો ના ઉતરી શકે, પણ નવું લસણ આવે એટલે ઉતરી શકે।